નડાબેટની પવિત્ર ધરતી પર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની રાજ્ય કક્ષાની કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક માત્ર ઔપચારિક કાર્યક્રમ ન રહી, પરંતુ સમગ્ર બ્રહ્મ સમાજને એકતા, સંગઠન અને વિકાસના માર્ગે આગળ વધારવાનો સંકલ્પ સમારોહ બની રહી। कार्यक्रमना मुख्य कन्वीनर डॉक्टर यज्ञेश दवेना मार्गदर्शन हेठळ बेठकનું આયોજન થયું હતું। અધ્યક્ષ સ્થાને ડોક્ટર અશ્વિન ત્રિવેદી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશના મહામંત્રી તથા કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, શશિકાંત પંડ્યા, અનિકેતભાઈ ઠાકર, જિગ્નેશ સેવક સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું। કાર્યક્રમની શરૂઆતમાં संस्थाना महामंत्री गिरीश त्रिवेदीए संस्थानी विविध प्रवृत्तिओ अंगे विगतवार माहिती आपी। त्यारबाद दिनेश रावले संस्थानो परिचय अने हिसाब रजू कर्यो, जेने कारणे सभ्योमां संस्थानी पारदर्शिता अने कार्यपद्धति अंगे विश्वास मजबूत बन्यो। मुख्य कन्वीनर डॉक्टर यज्ञेश दवेए पोताना मार्गदर्शक संबोधनमां आगामी बिजनेस समिट अने समाजलक्षी कार्यक्रमोनी रूपरेखा रजू करी। समग्र गुजरात ब्रह्म समाज राज्य कक्षाની આજે વાર્ષિક પ્રદેશ કારોબારી મીટિંગ 2026ની નડાબેટ વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવેલી હતી। ભગવાનભાઈ અને ભરતભાઈ વ્યાસની અમારા મુખ્ય સંગઠક છે, એમની અધ્યક્ષતામાં અહીંયા આયોજન કરવામાં આવ્યું યજમાન પદે। અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા, તાલુકા, શહેર અને છેક ઉમરગામથી લઈ અને અહીંયા ઉત્તર ગુજરાતના લોકો પણ અહીંયા પધારેલા છે। મોટી સંખ્યામાં કારોબારીની મીટિંગ થઈ અહીંયા। તે પહેલા અહીંયા રાજકીય થોડા ફંક્શન કરવામાં આવ્યું। અનિકેતભાઈ, અનિરુદ્ધભાઈ અને જે શશિકાંતભાઈ છે એમના વિચારો, મંતવ્યો પણ આપણે લીધા છે। જનરલ કારોબારીમાં અમારે ચિંતન શિબિરની આયોજન 2 દિવસનું કરવાનું આગામી છે, એની વાત થઈ। બિઝનેસ સમિટ જે છે 500 સ્ટોલની અમે આગામી સમયમાં 2027માં જાન્યુઆરીમાં માર્ચમાં કરવાના છે, એની વાત થઈ। સામાજિક રીતે બંધનોમાં, લગ્નમાં ઘર ખર્ચા ઘટાડવાની વાત ઠરાવ કરવામાં આવ્યા અને યુવાનોને રોજગારી આપવા માટે, કર્મકાંડી બ્રાહ્મણો માટે યોજનાઓ માટે, મહિલાઓ સશક્તિકરણ માટેની પણ વાત કરવામાં આવી। અહીંયા ઈડબ્લ્યુએસની જે 10% અનામતની વાત છે સરકારમાં અને જે જનરલ કેટેગરીના લોકોને અન્યાય થઈ રહ્યો છે અને સરકાર સાથે રજૂઆત કરવાની પણ વાત થઈ ગઈ છે। યુજીસીની પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યો છે કે યુજીસીમાં જો જનરલ કેટેગરીને આપણે નુકસાન થતું હોય, નોકરી સુધી જે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે, ત્યાર પછી જો અન્યાય થતો હોય તો સરકારમાં પણ એની પણ રજૂઆત કરવા માટે કમિટી મૂકવાની વાત છે। આ રીતે તમામ જાતના ઠરાવ સામાજિક, રાજકીય કરવામાં આવ્યા છે। મહિલા બાળ કલ્યાણની વાતો કરવામાં આવી છે। સૌથી પહેલા 100 મહિલાઓને રસી કેન્સર અવેરનેસ માટે બનાસકાંઠા જિલ્લા આપી હતી। ત્યાર પછી માનનીય વડાપ્રધાન મોદી સાહેબે આખી ઝુંબેશ લઈ શરૂ કરાવી અને આખા ઇન્ડિયાને આ રસી મફત રસીકરણનો કાર્યક્રમ આપ્યો છે। એના પ્રેરણાસ્ત્રોત બનાસકાંઠાના બ્રાહ્મણો બન્યા, જેનું ગૌરવ છે। હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી, અધ્યક્ષ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, અહીંયા રાજ્ય કક્ષાની જે જનરલ મીટિંગ થઈ એ બદલ બનાસકાંઠા વાવ થરાદના આગેવાનો છે એમનો આભાર માનું છું અને સૌ જે બ્રાહ્મણો અહીંયા આવ્યા છે, ઉપસ્થિત થયા અને આજે રાજકીય અને સામાજિક વાતો કરી છે એ બદલ સૌનો આભાર માનું છું।